આ ક્ષણમાં આપણે જીવતા હોય, માનો કે આ ક્ષણની અંદર જીવવાનું શરૂ કર્યું, તો આ ક્ષણ જે વર્તમાન ક્ષણમાં આપણે જીવા અને વર્તમાનમાં જીવતા નથી, બે વચ્ચે તમે માનો કે આપણે કોઈ પણ કામકાજ કરી છે, તમે અત્યારે રસ્તામાંથી આવ્યા, તો રસ્તામાંથી આવ્યા તો તમે કઈક વર્તમાન ક્ષણમાં નહોતા, વિચારમાં અહીં પહોંચી ગયા છે. પણ તમે વર્તમાનમાં હો તો શું થાય? માનો કે તમે વર્તમાનમાં નહોતા એટલે તમારી અંદર વિચારો, જુદા જુદા પ્રકારના વિચારો આવતા હતા, જુદા જુદા પ્રકારના વિચારો, એ તમે એમાં હતા, તમને વર્તમાનની ખબર નહોતી. પણ હવે આપણે વર્તમાનમાં આવી તો શું થાય? વર્તમાન જે ક્ષણ છે એમાં આવી તો આપણે શું થાય? આ ક્ષણમાં તમે આમ પ્રયોગ કરો કે આ સેકન્ડની અંદર આપણે શ્વાસની અંદર આવી ગયા કે ગમે આવી ગયા, તો આ ક્ષણમાં આપણે હોય તો શું થાય? આ ક્ષણમાં હોય તો શું થાય? આપણે બસ આ ક્ષણને જ તપાસવી છે. વિચારમાં હોય ત્યારે આજુબાજુની ખબર હોય, માનો કે તમે અત્યારે વિચારમાં નથી અને તમે બરાબર રીતે તડકામાંથી આવી રહ્યા છે, તડકામાંથી તમે આવો છો, તો તડકામાંથી આવો છો તો તમને તાપ લાગે છે, અને તમે જો ગાડીમાં બેઠા હો તો ઠંડી લાગે છે, એટલે આ ઠંડક લાગે છે. તો એને તમે ફીલ કરો છો ત્યારે કે તમે વિચારમાં હો છો? તમે જ છો. જયારે વર્તમાન ક્ષણમાં નથી હોતા ત્યારે શું થાય? જો વર્તમાનમાં હો તો આ વર્તમાન અત્યારે એવું છે કે હું ગાડીમાં બેઠો છું તો ઠંડક આવે છે, બહાર સ્કૂટરમાં જાઉં છું તો મને તાપ લાગે છે, હરખી રીતનો તાપ લાગે છે. આ વર્તમાન ક્ષણ છે, આ ક્ષણમાં હું પસાર થાઉં છું અને આ ક્ષણ મને બતાવે છે કે અત્યારે તાપ છે. બસ આ ક્ષણમાં હું જીવતો હોઉં તો, અને આ ક્ષણમાં ન જીવતો હોય તો હું કેટલાય વિચારોમાં ચડી ગયો. તો આ ક્ષણ અને જે ક્ષણમાં આપણે ભૂત અને ભવિષ્ય બે ક્ષણોને આપણે જુદા પાડી શકીએ ને, બસ આ જ આપણો ટર્નિંગ પોઈન્ટ આ જ છે. માનો કે આપણે ગોતવું છે તો વર્તમાન ક્ષણ શું છે અને જે વર્તમાન ક્ષણ નથી એ શું છે, ખાલી બેનો ભેદ જ કરો. માનો કે વર્તમાન ક્ષણની અંદર શું થયું, માનો કે આ ક્ષણની અંદર હું આવી ગયો, મારી પ્રેઝન્સ થઈ ગઈ, તો મને ભાન થયું અત્યારે ઠંડક છે અથવા ગરમી છે. તો એનો અર્થ એમ છે કે હું જ્યારે હાજર હોઉં છું ત્યારે મને ભાન થાય છે. અને એ ભાન થાય છે, એ કેવું ભાન થાય છે? તો એમ કે વિચારની જરૂર નથી એમાં. તમે જોજો, તમે જયારે પ્રેઝન્સમાં હો છો ત્યારે વિચારની કોઈ જરૂર નથી, અને તમે વિચાર વગર જાણો છો, વિચાર વગર જ. આ સમજાય છે તમને? આ વર્તમાન ક્ષણને આપણે ઓળખી છે, આ ક્ષણને, એ હાયર ડાયમેન્શન છે.